નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગજેરા બંધુઓની મુશ્કેલીમાં થયો વધારો. હાઈકોર્ટના આદેશ બાદ સુરત ઇકોસેલે 1928 કરોડની છેતરપિંડીનો ગુનો કર્યો દાખલ. માથાભારે કીર્તિ પટેલની ઉદયપુરથી કરાઈ ધરપકડ. 20 લાખની ખંડણી માંગવાના આરોપમાં ધરપકડ. કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુરતમાં ખાખીની દાદાગીરીનો વધુ એક કાળો કિસ્સો આવ્યો સામે. સામાન્ય ઘરેલું ઝઘડામાં પોલીસે યુવકને ઢોર માર માર્યાના આક્ષેપ. પત્નીના ત્રાસથી કંટાળી યુવકે કર્યું અગ્નિસ્નાન. ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત. અને રોજિંદા ટ્રાફિક જામથી સુરતીઓ ત્રાહિમામ. સુરતમાં સરથાણાથી કામરેજ સુધી લક્ઝરી બસોનો જમેલો. 7 કિલોમીટરનો રોડ વાહન ચાલકો માટે બન્યો માથાનો દુખાવો. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. તો સુરત શહેરના રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત ઇકોસેલ પોલીસે જાણીતા ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે આશરે 1928 કરોડથી પણ વધુની મસમોટી ઉચાપત અને ફોર્જરી મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસ શાંતિ રેસિડેન્સી પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. સમગ્ર કેસમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ સત્તા અને પદનો દુરુપયોગ કરીને આ મુજબના ગંભીર ગુના આચર્યા છે. ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે ખોટા અને બોગસ રાજીનામા તૈયાર કરવામાં આવ્યા હતા. દસ્તાવેજોમાં મૂળ વ્યક્તિની જાણ બહાર ખોટી સહીઓ કરીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું. ભોગ બનનારને એવી ધમકી આપવામાં આવી હતી કે જો આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેમને પરિવાર સહિત જાનથી મારી નાખવામાં આવશે. ઇકોસેલ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં મુખ્યત્વે ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા, બકુલ ગજેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 3 શખ્સો સામે પણ તપાસ ચાલુ છે. આટલી મોટી રકમની ઉચાપત હોવાથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતની ઇકોસેલની આ કાર્યવાહીની અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક ગુનાની કાર્યવાહી માનવામાં આવે છે. આ ઘટનાને પગલે સુરતના બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 28મી જાન્યુઆરી 2026ના રોજ સૂર્યોદય પહેલા જ આવકવેરા વિભાગની ટીમો હરકતમાં આવી હતી. આ તપાસમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા. ઉદ્યોગપતિઓના રહેણાંક મકાનો, ઓફિસો અને રિયલ એસ્ટેટના સાઇટ્સ પ્રોજેક્ટ સહિત અનેક સ્થળોએ ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. લગભગ 6 દિવસ સુધી આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા ગજેરા બંધુઓની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ડાયમંડ યુનિટ્સ, ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની પાસેથી 1900 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. તો 7 દિવસની તપાસમાં આવકવેરા વિભાગને 30 કરોડની રોકડ રકમ હાથ લાગી હતી. સમગ્ર કેસમાં ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે અશોક ગજેરા, રાકેશ ગજેરા અને વસંત ગજેરાએ તેમના તેમજ તેમના પત્નીના અને પિતાની અનેક બોગસ અને બનાવટી સહીઓ કરી હતી. આ કૂટલેખન દ્વારા ફરિયાદીનો કંપનીમાં હિસ્સો 43%થી ઘટાડીને માત્ર 4.2% કરી નાખવામાં આવ્યો હતો. ફક્ત એટલું જ નહીં, બોગસ ડિજિટલ સહીઓના આધારે ફરિયાદીનું ડિરેક્ટર પદ પણ રદ કરી દેવામાં આવ્યું હતું. આ તમામ દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં સાચા તરીકે રજૂ કરીને છેતરપિંડી આચરી છે. ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદ મુજબ તે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડમાં 43% હિસ્સો ધરાવે છે. ગજેરા બંધુઓએ આ કંપનીની મિલકતો બજાર ભાવે વેચી માત્ર જંત્રી મુજબની નોમિનલ રકમ કંપનીના ચોપડે બતાવીને બાકીના કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ છે. હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને વસંત ગજેરા બંધુઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રવીણ અગ્રવાલનો 43% શેર હડપવાનો ગજેરા બંધુઓ પર આરોપ છે. પ્રવીણ અગ્રવાલની ફરિયાદ મુજબ ગુનો નોંધવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. માથાભારે કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ થયા છે,
જેથી પોલીસ દ્વારા તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલના 23 ફેબ્રુઆરીના સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી હવે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. કીર્તિ પટેલની ધરપકડ બાદ હવે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કીર્તિ ક્યાં છુપાઈ હતી અને તેને કોણે આશરો આપ્યો હતો તે મુદ્દે તેમજ કીર્તિ સાથેના અન્ય આરોપીઓ ક્યાં છુપાયા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ બાદ હવે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ 20 લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેનો ગુનો નોંધાયો છે. અન્ય 2 ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કીર્તિ પટેલની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. ગુનો દાખલ થયો ત્યારથી જ ફરાર કીર્તિ પટેલને કોણે આશરો આપ્યો કે ક્યાં છુપાઈ હતી, તેની સાથેના અન્ય આરોપીઓ પણ ક્યાં છુપાયા છે તે સહિતના અનેક કારણો અંગે પોલીસે તપાસ કરવા માટે રિમાન્ડ માંગ્યા છે. હાલ 20 લાખની ખંડણી માંગીને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવા મુદ્દે પોલીસે તેની ધરપકડ કરી છે. 21/2/26ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે. આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15મી ફેબ્રુઆરીએ કીર્તિ પટેલે મૃગીકુંડમાં ભગવા કપડા સાથે સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. તે મામલે પોલીસ તરફથી મહિલા પોલીસ કર્મીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસ અધિકારી પીઆઈ કે.જે. મોડે નોંધાવેલી ફરિયાદમાં કીર્તિ પટેલ સામે આરોપ લગાવાયા છે કે તેણીએ પોલીસની સામે આંગળી બતાવીને રોફ જમાવી મહિલા પીઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસની ફરજમાં રૂકાવટ અને શાંતિભંગની કલમો હેઠળ તેની સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે કીર્તિ પર અન્ય એક ફરિયાદ પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ નોંધાવી છે. સાધુ સંતોનું કહેવું છે કે મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે, ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરીને આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ત્રીજી ફરિયાદ 21મી ફેબ્રુઆરી જૂનાગઢના એક યુટ્યુબરે નોંધાવી હતી. જે ઘટનાની મળતી માહિતી મુજબ મૃગીકુંડ સ્નાન વિવાદમાં આ યુટ્યુબરે સાધુ સંતોના સમર્થનમાં આવીને વિડીયો બનાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જોકે કીર્તિ પટેલ અને તેની મિત્ર સહિત 5 લોકોની ટોળકી આ વિડીયોથી ઉશ્કેરાઈ ગઈ હતી અને આ યુટ્યુબર યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો હટાવવા દબાણ શરૂ કર્યું હતું. કીર્તિ પટેલે તેની મિત્ર દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિતનાઓ સાથે મળીને આ યુટ્યુબરને વિડીયો હટાવવાના બદલામાં 20 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગ્યો હોવાનું અને એટલું જ નહીં, જો માંગણી પૂરી ન થાય તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આરોપ સામે આવી રહ્યા છે. જે મામલે આ યુટ્યુબર યુવકે 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે ફરિયાદ નોંધી હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ખાખીની દાદાગીરીનો વધુ એક કાળો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની સાથેના સામાન્ય ઘરગથ્થુ ઝઘડા બાદ પોલીસ મથકે લઈ જવાયેલા શ્યામ આહિરે નામના યુવક પર 2 પોલીસ કર્મીઓએ કાયદાની મર્યાદા ઓળંગી 3rd ડિગ્રીનો પ્રયોગ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગેરકાયદેસર લોકઅપમાં રાખીને આખી રાત ગોંધી રાખીને બેરહેમીથી મારવામાં આવતા યુવકની હાલત લથડી હતી, જેને પગલે તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની વિગતો મુજબ પાંડેસરામાં રહેતા શ્યામ સાહેબરાવ આહિરેનો રવિવારે તેમની પત્ની સાથે બાળકોની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલી પત્નીએ પોલીસની મદદ લેવા 112 નંબર પર કોલ કર્યો હતો. પીસીઆર વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શ્યામને અટકાયતમાં લઈને પાંડેસરા પોલીસ મથકે રવાના કરી દીધો હતો. પત્નીને અંદાજો પણ નહોતો કે મદદ માટે બોલાવેલી પોલીસ તેના પતિની આવી હાલત કરશે. ઘરે ઝઘડો થવો એ સામાજિક બાબત હોવા છતાં પોલીસે તેને ગુનેગારની જેમ ટ્રીટ કર્યો હતો. ભોગ બનનાર શ્યામે સિવિલ હોસ્પિટલના બિછાનેથી રડતા રડતા પોતાની આપવીતી વર્ણવી હતી.
તેણે જણાવ્યું કે મારી પત્ની સાથે સમાધાન થઈ ગયો હોવા છતાં પોલીસે મને છોડ્યો નહીં. રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ એક પોલીસકર્મી આવ્યો અને મને બેરહેમીથી માર મારવા લાગ્યો. તે થાક્યો એટલે બીજો પોલીસકર્મી આવ્યો અને તેણે પણ મને ઢોર માર માર્યો. શ્યામના જણાવ્યા અનુસાર તે પહેલીવાર પોલીસ સ્ટેશન ગયો હોવાથી તે કોઈના નામ જાણતો નથી, પરંતુ 2 શખ્સોએ પશુની જેમ તેને જુડ્યો હતો. શ્યામનો આક્ષેપ છે કે તેને કોઈ પણ ગુના વગર ગેરકાયદેસર રીતે લોકઅપમાં પૂરી રાખવામાં આવ્યો હતો. શનિવારે વહેલી સવારે 4 વાગ્યા સુધી તેને ટોર્ચર કરવામાં આવ્યો અને ત્યારબાદ મુક્ત કરાયો હતો. પોલીસની કસ્ટડીમાં શારીરિક હિંસા પર સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો હોવા છતાં પાંડેસરા પોલીસે કાયદાના ચીથરા ઉડાડ્યા છે. યુવકના શરીર પર પડેલા 16 અને ઈજાના નિશાનથી પોલીસની હેવાનિયતની સાક્ષી પૂરી રહ્યા છે. શું પત્ની સાથેના ઝઘડાની સજા લોકઅપમાં मार खाओ છે એવો પ્રશ્ન પરિવાર પૂછી રહ્યો છે. रात को बच्चे के वजह से बीबी का और मेरा झगड़ा हो गया। फिर वो पुलिस स्टेशन में लेके गई बीबी गुस्से में। फिर वहाँ पे सुलह हो गया, पुलिस वालों ने मुझे छोड़ा नहीं। फिर पुलिस वालों ने उधर ही रोक लिया और पहले एक ने मारा, फिर दूसरा आया उसने भी मारा। क्यों मारा और कहाँ कहाँ पे मारा? बम पे मारा, पीठ पे मारा और हाथ पे भी मारा है। किस बात को लेकर झगड़ा हुआ बीवी के साथ? बच्चे के वजह से। कितने बजे की घटना है? ये घटना तो हुआ 11 साढ़े 11 बजे हुआ था। पुलिस वालों ने कब छोड़ा? शनिवार दोपहर 4 बजे छोड़ा। वो भी कोर्ट में लेके जाने वाले थे, लेकिन गाड़ी में पैसा ले लिया, 600 रुपये लिया, 1000 रुपये मांग रहे थे, 600 रुपये लिया, मेरे पास पैसा नहीं था। फिर मेरी बीबी आई, 600 रुपये उसने दिया, फिर आधे रास्ते में छोड़ दिया, कोर्ट नहीं लेके गए। આ યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેના પરિવારજનો અને સ્થાનિક સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે શ્યામ નિર્દોષ છે અને તેને માત્ર ધાક જમાવવા માટે નિશાન બનાવવામાં આવ્યો છે. જવાબદાર 2 પોલીસકર્મીઓ સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે. તબીબો દ્વારા યુવકનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેના રિપોર્ટ્સ આવવાના બાકી છે. આ ગંભીર મામલે એસીપી ZR દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમને હાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર વર્દી મળી નથી. જોકે માધ્યમો દ્વારા આ વિષય અમારી જાણમાં આવ્યો છે. અમે આ આક્ષેપોની ગંભીરતાથી તપાસ કરીશું. જો કોઈ પોલીસકર્મી દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે તેમજ ખાતાકીય પગલાં લેવામાં આવશે. સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા એક યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ગંભીર રીતે દાઝેલા યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પાલ વિસ્તારમાં આવેલા સુમન મુદ્રા આવાસમાં આજે અચાનક એક યુવકે આગની ચાદર ઓઢી લીધી હોય તેમ પોતાના જ શરીરે આગ ચંપી કરી હતી. યુવકને સળગતો જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટના બાદ યુવકની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકનું શરીર મોટા ભાગે દાઝી ગયું હોવાથી તેની હાલત અતિ ગંભીર હતી, જેથી તબીબોની ટીમ દ્વારા તેને બચાવવા માટે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટના બની હતી ને તે એ લોકોનું બધી માફી પત્ર બધા ભેગા થઈને માફી માંગતા હતા. તે એનો છોકરો છે વિવેક દાભોળ કરે, એને મને 3:58 ફોન કર્યો હતો કે મારા પપ્પાએ આગ લગાવી લીધી છે, સિવિલમાં લઈ ગયા છે. એટલે હું સિવિલમાં આવી હતી. સિવિલમાં આવી ને તો એને છે ને તો બધા લોચા કાઢતા હતા અને નામ નહોતું લખાયું કે ભાઈ સંતોષ છે એમ. એની ઉંમર કેટલા સાલની છે? 53 વર્ષ છે. શું કામ કરતા? એ રિક્ષા ચલાવે છે. આપઘાત કરવાનું કારણ એટલું જ છે કે આ લોકોને એમ કહેતો હતો ને કે ભાઈ પૈસા આપો, તો આ લોકો પૈસા નહીં આપવાના હતા ને તો પછી આને આટલો ટોર્ચર નહોતો કરવો કે ભાઈ અમે ટોર્ચર કરતા હતા કે અમે તને નથી રાખવાના, અમારે તારી જોડે રહેવું જ નથી. આ વસ્તુ આ લોકો બોલી ને એમાં આને આ બધું કરી લીધું છે. એની સંતાનો કેટલી? સંતાનો 2 છોકરીઓ અને 1 છોકરો છે. મારો ભાઈ એવી કે ધમકી નહીં આપે અને એવી ધમકી આપી હોત ને તો આજે 28 વર્ષથી એની જોડે રહ્યો નહીં હોતે જો એવો હોતે ને તો, કારણ કે એને કોઈ જાતનું વ્યસન નથી કે આ ધમકી આપે. રિક્ષા ચાલક યુવકને અને તેની પત્નીને વારંવાર ઝઘડા થતા તેની પત્ની દ્વારા વારંવાર પૈસાની માંગણી કરતી હોવાથી યુવકે કંટાળીને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ ઘટનાને પગલે હાલ પાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને હવે સમય છે એક વિરામનો.
મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા સરથાણા જકાતનાકાથી લઈને કામરેજ 4 રસ્તા સુધીનો માર્ગ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. દરરોજ રાતના સમયે ખાનગી લક્ઝરી બસોના આડેધડ ખડકલાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશો તરફ જતી સેંકડો લક્ઝરી બસો એકસાથે રોડ પર ઉતરી આવતા આ રૂટ પર ભારણ વધી જાય છે. ડ્રાઈવરો દ્વારા રસ્તાની વચ્ચે કે ગમે ત્યાં બસો ઊભી રાખી મુસાફરોને ભરવામાં આવે છે. એક સાથે અનેક બસો લાઇનમાં લગાવતી હોવાથી દ્વિચક્રી વાહનો અને કાર ચાલકોને નીકળવાની જગ્યા પણ મળતી નથી. ઓફિસ કે કામકાજ પતાવીને ઘરે પરત ફરતા લોકો આ જામમાં કલાકો સુધી અટવાઈ જાય છે. કામરેજથી સુરત અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને વેપારીઓનું કહેવું છે કે સરથાણાથી કામરેજ પહોંચતા સામાન્ય રીતે 15 થી 20 મિનિટ થવી જોઈએ, પરંતુ આ ટ્રાફિકને કારણે 1 થી 1.5 કલાક જેટલો સમય વેડફાઈ જાય છે. લક્ઝરી બસોના સંચાલકોને જાણે કોઈનો ડર જ ન હોય તેમ રસ્તા રોકીને ઊભા રહે છે. રોજે રોજ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવાને કારણે ઈંધણનો બગાડ તો થાય જ છે, સાથે સાથે માનસિક તાણ પણ વધે છે. પોલીસ દ્વારા આનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. ટ્રાફિકની આ ગંભીર સમસ્યાને જોતા સ્થાનિકો અને રાહદારીઓએ સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. લક્ઝરી બસો માટે શહેરની બહાર કોઈ ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી મેઇન રોડ પર ટ્રાફિક ન થાય. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસની હાજરી અનિવાર્ય બનાવવામાં આવે, તેમજ રસ્તા પર આડેધડ ઊભી રહેતી બસો રાખતા સંચાલકો સામે કડક દંડની કાર્યવાહી થાય. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, જેને લઈને અમદાવાદ શહેરમાં લક્ઝરી એસટી બસોના પ્રવેશ પર બ્રેક લાગી શકે છે. કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિક ઘટાડવા સરકાર અને એએમસી દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં શહેરની અંદર એસટી અને ખાનગી લક્ઝરી બસોની અવરજવર બંધ કરવામાં આવી શકે છે. અમદાવાદમાં જે પ્રકારની ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે તે પ્રકારે સુરતમાં પણ આ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે, જેથી અમદાવાદની સાથે સુરતમાં પણ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગશે કે પછી સુરતીઓએ આ ટ્રાફિકના નરકમાં હજુ કેટલા દિવસ સુધી પીસાવવું પડશે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. આંબા તલાવડી પાસે આવેલી એક જાણીતી જ્વેલર્સની પેઢીને નિશાન બનાવીને અજાણ્યો ચોર લાખોની મત્તા પર હાથ સાફ કરીને ફરાર થઈ ગયો છે. સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં તસ્કરે ઓફિસના પાછળના ભાગેથી પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 12 લાખની ચોરી કરી હતી. ડભોલી ગામમાં રહેતા સાહિલ દિનેશભાઈ ખાંભડિયાની કતારગામ આંબા તલાવડી પાસે ઝીરકોન પ્લસ બિલ્ડિંગમાં બ્લુ બેલા જ્વેલર્સ નામની પેઢીમાં આવેલી છે. ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 2:10 વાગ્યાથી 3 વાગ્યાની અરસામાં કોઈ અજાણ્યા ચોર ઈસમે આ ઓફિસને નિશાન બનાવી હતી. વેપારી રાત્રે દુકાન વધાવીને ઘરે ગયા બાદ તસ્કરે મોકો જોઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની પદ્ધતિ જોતા તસ્કર અત્યંત રીઢો હોવાનું જણાય છે. તેણે ઓફિસના પાછળના ભાગે વોશરૂમની બાજુમાં આવેલી કાચની બારીનો ઉપયોગ કર્યો હતો. તસ્કરે આ બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને અત્યંત શાંતિથી આખી ઓફિસ તપાસી હતી. બારીની વાટે અંદર ઘૂસેલા આ શખ્સે ઓફિસમાં રહેલા કબાટ અને ડ્રોવરમાં રાખેલા કિંમતી ઘરેણાં ચોરી કર્યા હતા. તસ્કર ઓફિસમાંથી મોટી માત્રામાં કિંમતી સામાન ચોરી ગયો છે. અહેવાલ મુજબ રૂપિયા 1.30 લાખની રોકડ, સોનાની 2 રિંગ, 22.87 ગ્રામનું સોનાનું કડું, સોનાની બુટ્ટી, નેકલેસ અને સોનાના અલગ અલગ ટુકડાઓની ચોરી થઈ છે. આ ઉપરાંત અંદાજે 220 ગ્રામના હીરાજડિત ચાંદીના દાગીના અને મોઝેનાઇટ ડાયમંડના પેકેટ સહિત કુલ રૂપિયા 12,26,419ની મત્તા ચોર લઈને પલાયન થઈ ગયો હતો. સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજની તપાસ કરતા સામે આવ્યું છે કે ચોરી કરનાર ઈસમ પાતળા બાંધાનો છે અને તેણે શરીર પર ઊભી લાઇનિંગવાળો શર્ટ તથા પેન્ટ પહેરેલું છે. તે પકડાઈ ન જાય તે માટે તેણે સાવચેતીના રૂપે મોઢે રૂમાલ પણ બાંધેલો હતો અને તે ઉગાડા પગે ઓફિસમાં ચોરી કરતો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સિંગણપુર ડભોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે
ત્વરિત કાર્યવાહી કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત પોલીસના મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખાસ ધ કોપ કલા દીર્ઘ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 227 મહિલાઓને વિનામૂલ્યે વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ બાબતે તાલીમ આપવામાં આવશે. શહેરની વિવિધ સંસ્થાઓ અને કલાકારોના સહયોગથી 15 આર્ટિસ્ટ તથા નિષ્ણાંતો દ્વારા મહિલાઓને નિઃશુલ્ક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. આ કેમ્પ અંતર્ગત મહિલાઓને રેસિન આર્ટ, હેન્ડવર્ક, હેન્ડમેડ જ્વેલરી તેમજ અન્ય અનેક આર્ટ અને ક્રાફ્ટ વિષયોમાં તાલીમ અપાશે. મહિલાઓને તાલીમ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની બનાવેલી પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકે તે માટે ફ્રી સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મહિલાઓ આત્મનિર્ભર બને અને રોજગારીના નવા અવસર મેળવે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે. તાલીમ કેમ્પનો શુભારંભ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कॉप कला दीर्घा नामથી એક એવા જો હેન્ડીક્રાફ્ટ માટેના જો ક્લાસના આયોજન કરવામાં આવેલા છે, જેમાં એના જો સ્ટાર્ટિંગ થઈ અમારે મહિલા પોલીસ સ્ટેશનમાં લગભગ જો અરજીને કામે ઘણા બધા બહેનો આવે છે, જે એના થોડા પારિવારિક તકલીફો રહેતી હોય છે અને કુછ પરિવારમાં વિવાદ રહેતા હોય છે. અને ત્યારે જો અમારા જો મહિલા પુલિસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા, એવું નિર્ણય કરે કે આપણા આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હે હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના આગળ એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો હે સ્વનિર્ભર થઈ શકે. એને જ ધ્યાનમાં રાખીને જો હે આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા अलग अलग समय जो अपना वर्कशॉप में भाग लेने जो है अपना पोताना जो एना जो कला कुदरत आपी है एना द्वारा जो निर्मित जो हैंडीक्राफ्टना आइटम्स एना लईने जो आज एक एग्जीबिशन पहली स्टार्ट करवामां आवेला छे जो है अने आवनार दिवसोमां जेटला भी शहर में जो मोटा मोटा जो हैंडीक्राफ्टना जो एग्जीबिशन थाय छे त्यां भी आ बहनों अपना स्टॉल लगावशे. एना अमे लोको मदद भी करवाना छीए, जेथी आ बहनों अपना खुद पोते जो है अपना जो एना कमाई करी सके जो है अने पोते स्वावलंबन बनी सके जो है. સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા આયોજિત ધ કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પ મહિલાઓ માટે નવી આશા અને નવા અવસરનું દ્વાર બની રહ્યો છે. આ પહેલથી જરૂરિયાતમંદ મહિલાઓને કૌશલ્ય સાથે આત્મવિશ્વાસ પણ મળશે. સુરત પોલીસ દ્વારા હાથ ધરાયેલો આ પ્રયાસ મહિલાઓને આત્મનિર્ભર બનાવી સમાજમાં સશક્ત સ્થાન અપાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. શહેરમાં અવારનવાર રોડ રેજના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે ભેસ્તાન વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે. એસએમસી કોમ્પ્લેક્સની સામે રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટેમ્પો ચાલકની પ્રેમનગરમાં રહેતા એક યુવક સાથે સામાન્ય ટક્કર થઈ હતી. આ સામાન્ય વાતમાં મામલો એટલો બીચક્યો કે યુવક અને તેના મિત્રોએ ભેગા મળીને ટેમ્પો ચાલકને જાહેરમાં બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નહોતી, પરંતુ ટેમ્પો ચાલક અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ બોલાચાલી જોઈને નજીકમાં ઉભેલા યુવકના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા અને વાતચીત કરવાને બદલે સીધો ટેમ્પો ચાલક પર હુમલો કરી દીધો હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ટેમ્પો ચાલકને લગભગ 5થી વધુ લોકોએ ઘેરી લીધો હતો. આ ટોળકી ટેમ્પો ચાલકનો કોલર પકડીને તેને રસ્તા વચ્ચે ખેંચી રહી હતી. માનવતા નેવે મૂકીને આ શખ્સો હાથ પગ અને જે હાથમાં આવ્યું તેનાથી ફટકારી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક શખ્સોએ ડોલથી ટેમ્પો ચાલકના માથા અને શરીરના ભાગે પ્રહાર કર્યા હતા. જાહેરમાં રસ્તા પર ચાલતી આ ગુંડાગીરી જોઈને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ મારામારીની ઘટનામાં હુમલાખોરો એટલા ઉશ્કેરાયા કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નહોતો. ટેમ્પો ચાલક જીવ બચાવવા આજીજી કરી રહ્યો હતો, તેમ છતાં એક પછી એક યુવકો આવીને તેને ફટકારી રહ્યા હતા. ટેમ્પો ચાલકને ઢોર માર મારતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. હુમલાખોરોએ શિસ્તની તમામ મર્યાદા ઓળંગીને જાહેર માર્ગને કુસ્તીનું મેદાન બનાવી દીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે અને વિડીયો ફૂટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરી હતી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના સકંજામાં આવતા જ રસ્તા પર દાદાગીરી કરનારા યુવાનોની શાન ઠેકાણે આવી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીએ કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે હવે પછી અમે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરીએ.
પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને ફરી કોઈ આવી હિંમત ન કરે તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં શાળાએ જતા બાળકોને નિશાન બનાવી તેમને ડરાવી ધમકાવીને બળજબરીથી પૈસા પડાવતા અસામાજિક તત્વો સામે વરાછા પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરની કડક સૂચના બાદ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ કાર્યવાહીથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરાછા વિસ્તારની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી એવી ફરિયાદો ઉઠી હતી કે કેટલાક ટપોરી અને અસામાજિક તત્વો સ્કૂલ છૂટતી વખતે અથવા ભણવા જતી વખતે વિદ્યાર્થીઓને રસ્તામાં રોકી તેમને ધમકાવતા હતા. આ શખ્સો બાળકો પાસે રહેલા ખીચા ખર્ચના પૈસા કે અન્ય કિંમતી વસ્તુઓ બળજબરીથી પડાવી લેતા હતા. બાળકો એટલા ડરેલા હતા કે તેઓ ઘરે વાત કરતા પણ અચકાતા હતા. જોકે આ બાબત પોલીસના ધ્યાને આવતા તેને ગંભીરતાથી લેવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સૂચના આપી હતી કે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફરતા આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે. આ આદેશનો અસરકારક અમલ કરતા વરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. વરાછા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બાળકોને ધમકાવતા શખ્સો કુબેરનગર પોપડા વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને 3 આરોપીઓ રોશન ધોળકિયા, ભાવિક લાડુમોર અને મિત ખૂંટને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મોજશોખ પૂરા કરવા માટે બાળકોને નિશાન બનાવતા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5) અને કલમ 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસની આ કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યા છે. એક વાલીએ જણાવ્યું હતું કે અમે બાળકોને સ્કૂલે મોકલતા ડરતા હતા, પણ પોલીસની આ કામગીરીએ અમને ફરી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે 15 વર્ષની સગીરાને ફોંસલાવીને તેની પર છેલ્લા 4 મહિનાથી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ અંગે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરાની ઉંમર 15 વર્ષની છે. આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હળત્રા, જે રામકૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, કાપોદ્રાનો રહેવાસી છે, તેણે આ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી સગીરાને તેને લલચાવી ફોસલાવી કાપોદ્રા પાસે આવેલી એક સ્કૂલની સામે તેના મિત્રના રૂમ પર લઈ ગયો હતો. આ ઉપરાંત આરોપી સગીરાને સોસાયટીના ગેટ પાસે આવેલ એક ખાતાના 3જા માળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સિલસિલો છેલ્લા 4 મહિનાથી ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત પોલીસના મદદનીશ પોલીસ કમિશનર A ડિવિઝન VR પટેલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમારે રૂબરૂ મુલાકાત લઈ તપાસનું માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને પંચનામું કરવામાં આવ્યું હતું અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ચેતન ઉર્ફે કાનો હળેત્રા સામે અગાઉ પણ કાપોદ્રા અને વરાછા પોલીસ મથકમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ફરી એકવાર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અડાજણ વિસ્તારમાં બાંધકામ દરમિયાન એક બિલ્ડિંગની દિવાલ ધસી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ઇન્કમટેક્સ ભવનની સામે મણિયા હોસ્પિટલની સાઇટ પર ડાયાફ્રેમ વોલ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા PP માણિયા હેલ્થકેર બિલ્ડિંગ ખાતે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક બિલ્ડિંગની દિવાલ નમી જતા ધસી પડી હતી. દિવાલ પડતા જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ પાલિકા અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે. સુરતમાં અગાઉ પણ બાંધકામ દરમિયાન દિવાલ અથવા ઇમારતના ભાગો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી રહી. નિર્માણ કાર્ય માટે મંગાવેલું 100 ટન સ્ટીલ રોડ સાઇડની ડાયાફ્રેમ વોલની નજીક મુકાયું હતું, જેથી ભારે દબાણને કારણે દિવાલ તૂટી પડી હોવાની શક્યતા છે. અડાજણ TP31 FP31 ખાતે 7 માળની હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ દરમિયાન રવિવારે રોડ સાઇડની સુરક્ષા માટે બનાવાયેલી ડાયાફ્રેમ વોલ એકાએક ધરાશાયી થઈ હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.